મિત્રો, શ્રી સંજય પ્રાથમિક માધ્યમિક શાળા કેશોદ, હું ડાભી સુધા, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન, પાઠ 3 મુઘલ સામ્રાજ્ય. તો મુઘલ સામ્રાજ્ય છે એની સ્થાપના બાબરે 1526માં કરી હતી અને એની પહેલાં એને ઇબ્રાહિમ લોદી સાથે યુદ્ધ કર્યું. ત્યારબાદ એના હાથમાં 1526માં છે એ દિલ્હી સલ્તનતની જે હતી એ મુઘલ સામ્રાજ્ય છે એની સ્થાપના એણે કરી હતી. અને ત્યારબાદ છે એ બાબર પછી હુમાયુ છે, અકબર છે, શાહજહાં છે, જહાંગીર છે, ઔરંગઝેબ છે, છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ, વીર દુર્ગાદાસ, રાણા સંગ્રામશ્રી વગેરે ઘણા એવા રાજાઓ છે જેણે મુઘલ સામ્રાજ્ય ઉપર છે એ શાસન કરેલું હતું. અને એ શાસન દરમિયાન એને ઘણા ખરા એવા સારા કાર્યો પણ કરેલા હતા. અને આ વિડીયોની અંદર આપણે બીજું એની જે સંસ્કૃતિ છે એ જોવાની છે. ત્યારની મુઘલ સામ્રાજ્યની જે સમાજ વ્યવસ્થા છે એ પણ આપણે જોવાનું છે કે ત્યારનું સામ્રાજ્ય, એની રાજ્ય વ્યવસ્થા કેવી હતી એની પણ ચર્ચા કરવાની છે. અને તમને વિડીયોની અંદર આ પાઠનું સ્વાધ્યાય પણ છેલ્લે કરાવવામાં આવશે અને તમને એક વિડીયો ક્લિપ પણ બતાવવામાં આવશે મહારાણા પ્રતાપની. તો તમે એ વિડીયો ક્લિપ પણ જોજો ધ્યાનથી, એટલે તમને છે સમજવામાં પણ વધારે અનુકૂળતા રહેશે. તો આપણે ચાલો હવે મુઘલ સામ્રાજ્યના જે બધા મુદ્દાઓ છે તેનો અભ્યાસ કરીએ. ધોરણ 7 સામાજિક વિજ્ઞાન, પાઠ 3 મુઘલ સામ્રાજ્ય. તમે તાજમહલ જોયો છે? દિલ્હીનો લાલ કિલ્લો, ફતેહપુર સિકરીનો બુલંદ દરવાજો, આ બધા સ્થાપત્યો મુઘલ શાસકોએ બંધાવ્યા હતા. મુઘલ શાસનની સ્થાપના પહેલાં સલ્તનત યુગનું શાસન હતું. ઉપરાંત કેટલાક રાજપૂત રાજ્ય પણ હતા. તો હવે આપણે પહેલો જ મુદ્દો આવે છે મુઘલ સલ્તનતની સ્થાપના. તો ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન 1526માં બાબરે કરી હતી. તેનું મૂળ નામ ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ જે એનું પાછળ બાબર નામ લાગે છે તો એની પાછળ એક નાની એવી વાત છે કે એના જે દાદા હતા બાબરના, એને ઝહીરુદ્દીન મુહમ્મદ બોલતા ન આવડતું હોવાને કારણે એને એનું ટૂંકું નામ રાખેલું હતું બાબર. બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું 20મી એપ્રિલ 1526, જેને પાણીપતના પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. બાબરે આ યુદ્ધમાં તોપનો ઉપયોગ કરી ઇબ્રાહિમ લોદીને હરાવ્યું અને ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. તો વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા બે પ્રશ્નો એક તો ઊભા થાય છે કે જે બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે કયું યુદ્ધ થયું હતું? તો પાણીપતનું યુદ્ધ થયું હતું. અને તે કઈ તારીખે અને કઈ સાલમાં થયું હતું? તો 20 એપ્રિલ 1526ની અંદર છે આ પ્રથમ યુદ્ધ થયું હતું. અને આ યુદ્ધની અંદર બાબરની જીત થાય છે અને ઇબ્રાહિમ લોદીની હાર થાય છે. ત્યારે ઇબ્રાહિમ લોદીની હાર થતાં જે શાસન હતું એ મુઘલ સામ્રાજ્યનું એ કોના હાથમાં આવી ગયું? બાબરના હાથમાં આવી ગયું. અને ત્યાર પછીનો બીજો મુદ્દો જે આપણે આવે છે મુઘલ શાસકો. તો શાસકો કોણ કોણ હતા? તો મુઘલ શાસકોની અંદર બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબનો સમાવેશ થાય છે. તો પહેલું જ આપણે જોઈએ કે બાબર ઈસવીસન 1526થી ઈસવીસન 1530 સુધી. બાબર છે એ એક કુશાગ્ર બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધા હતો. તે ફારસી અને અરબી ભાષાનો પણ જાણકાર હતો. તે પ્રકૃતિ પ્રેમી અને લેખક પણ હતો. તેણે તેની આત્મકથા તુઝુક એ બાબરી એટલે કે બાબરનામા લખી હતી, જે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ છે. બીજું આવે છે હુમાયુ. તેનો સમયગાળો છે ઈસવીસન 1530થી ઈસવીસન 1540, ઈસવીસન 1555થી ઈસવીસન 1556. હુમાયુ ઈસવીસન 1530માં દિલ્હીની ગાદી પર બેઠો. હુમાયુનો અર્થ નસીબદાર થાય છે, પરંતુ તેણે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેને ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે યુદ્ધ થયા. ઈસવીસન 1540માં કનોજના યુદ્ધમાં શેરશાહે હુમાયુને હરાવી તેને ભારતની બહાર હાંકી કાઢ્યો. હુમાયુ બાદશાહમાંથી બેરોજગાર થયો અને તે ઈરાન ચાલ્યો ગયો. પરંતુ થોડા વર્ષો બાદ ફરીથી ભારત પર એણે ચડી આવ્યો અને ઈરાનના શહેનશાહની મદદથી તેને ઈસવીસન 1545માં તેણે કાબુલ અને કંદહાર જીતી લીધા. તેમજ ઈસવીસન 1555માં ભારત પર પુનઃ પોતાની સત્તાની છે એ સ્થાપના કરી હતી. હુમાયુ તેના પિતાની જેમ જ વાંચન લેખનનો શોખીન હતો. તેણે દિલ્હી પાસે
દિન પના નગર વસાવ્યું હતું. સાંજના પ્રાર્થનાનો સમય થતાં વાંચનાલયમાંથી ઝડપથી પગથિયા ઉતરતા પડી જવાથી તેમનું અવસાન થયું હતું. તો જો હુમાયું છે એ 1530ની અંદર દિલ્હીની ગાદી ઉપર આવ્યો હતો. અને હુમાયુંનો અર્થ શું થાય છે તો કે નસીબદાર થાય છે. અને તેનું મૃત્યુ કઈ રીતે થયું હતું તો કે સાંજના સમયે એ વાંચનાલય એટલે જેને આપણે લાઇબ્રેરી તરીકે ઓળખીએ છીએ એ સમયની અંદર છે વાંચનાલયની અંદર ઝડપથી પગથિયા ઉતરતા હતો એ સમયે એનું શું છે પડી જવાથી એનું અવસાન થયું હતું. પગથિયા પરથી પડી ગયો હતો અને જેને કારણે એનું અવસાન થયું હતું. ત્યાર પછી આવે છે શેરશાહ સૂરી. તો ઈસવીસન 1540 થી ઈસવીસન 1545. શેરશાહ અફઘાન વંશનો મુસ્લિમ હતો. તેનું મૂળ નામ ફરીદા ખાં હતું. હુમાયુને હરાવી ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી. તે સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો. ડાકુ લૂંટારાઓને અંકુશમાં લઈ તેણે રાજ્યમાં શાંતિની સ્થાપના કરી. નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી. તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી. રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું. વિશાળ સેના નિર્મિત કરી હતી. તેણે એક મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલ હતો. તો જો હવે શેરશાહ છે એનો સમયગાળો 40 થી ઈસવીસન 1545 એટલે કે 5 વર્ષ જેવો આપણે સમયગાળો એનો કહી શકીએ. અને તેનું મૂળ નામ શું હતું તો કે ફરીદા ખાં હતું. અને તે ખૂબ જ એક ન્યાયપ્રિય શાસક હતો. તેને એના શાસનની અંદર જ્યારે ડાકુઓ છે લૂંટારાઓ છે ને બધાને પોતાના અંકુશમાં લઈ લીધા હતા કે કોઈ પણ છે એ આ રાજ્ય ઉપર પોતાની ખરાબ નજર કે લૂંટફાટ કાંઈ કરી ના શકે એટલા માટે તેણે બધાને અંકુશમાં લઈ લીધા અને રાજ્યની અંદર એક પ્રકારની શાંતિ ફેલાવી દીધી. અને તેણે પોતાના સમયગાળા દરમિયાન ટપાલ વ્યવસ્થા છે પછી યાત્રાળુઓ માટે છે ધર્મશાળાઓ બંધાવી હતી. રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું. તેને ઘણા બધા એવા સારા કામો કરેલા હતા. અને એ કહીને એ સારું કામ એ કર્યું હતું કે રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું જે યાદ રાખજો બંગાળ અને ઉત્તર ભારત સુધી છે એ વિસ્તરેલ હતો. શેરશાહ ઈસવીસન 1545માં તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માત થવાથી મૃત્યુ પામ્યા. તેમના મૃત્યુ પછી તેમના જેવો કોઈ શક્તિશાળી શાસક ગાદી પર આવ્યો નહીં. પરિણામે ઈસવીસન 1555માં હુમાયુએ દિલ્હી અને આગ્રા પર આક્રમણ કરી અફઘાનોને હરાવી અને પુનઃ મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. હવે શેરશાહનું મૃત્યુ કઈ રીતે થયું હતું તો કે ભાઈ એ 1545ની અંદર તોપ જે છે યુદ્ધમાં જે ઉપયોગમાં આવતી હોય તો એનું નિરીક્ષણ કરવા માટે જ્યારે ગયા હતા અને ત્યાં એક અકસ્માત થવાને કારણે શેરશાહનું શું થાય છે તો કે મૃત્યુ થાય છે. અને એ એટલો શક્તિશાળી રાજા હતો કે એના મૃત્યુ પછી એના જેવો કોઈ શક્તિશાળી રાજા બીજે ગાદી ઉપર આવ્યો ન હતો. પરિણામે શું થયું તો કે 1555માં હુમાયુએ દિલ્હી અને આગ્રા ઉપર ફરીથી આક્રમણ કર્યું અને અફઘાનોને હરાવી અને પુનઃ મુઘલ સામ્રાજ્યની સ્થાપના છે એ કરી હતી. ત્યાર પછી આવે છે અકબર. એનો સમયગાળો છે ઈસવીસન 1556 થી ઈસવીસન 1605. અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણના પાત્ર સ્થાન ધરાવે છે. તેનો જન્મ ઈસવીસન 1542માં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘેરે થયો હતો. હુમાયુનું અવસાન બાદ માત્ર 14 વર્ષની વયે તે દિલ્હીનો બાદશાહ બન્યો હતો. હુમાયુનું અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે ઈસવીસન 1556માં પાણીપતનું બીજું યુદ્ધ થયું જેમાં અકબરનો વિજય થયો હતો. અકબરે પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધીના મોટા ભાગ પર રાજ્ય સ્થાપિત કર્યું હતું. અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે બહુ જ જાણીતું હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું. અકબરે કાબુલ, કાશ્મીર, બલુચિસ્તાનથી દક્ષિણમાં અહેમદનગર સુધી પોતાની વિજય યાત્રા કરી વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું હતું. અકબરે ફતેહપુર સિકરીને પોતાની રાજધાની બનાવી અનેક ભવનોનું છે એ નિર્માણ પણ કરાવ્યું હતું. અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી. તેણે રાજપૂતોને સેનાના ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી અને રાજપૂતોએ પણ પોતાની વીરતા અને સાહસથી અકબરને ભારત પર વિજય માટે ખૂબ જ મદદ કરી હતી. હવે અકબર જે રાજા છે એ હિન્દુ
પ્રત્યે ઉદાર નીતિ વાપરતો, એટલે કે ત્યારના સમયમાં જે રાજપૂત લોકો હતા એની સાથે એને સામાજિક સંબંધો કેવા રાખ્યા, તો કે સારા રાખ્યા. અને રાજપૂતોને છે પોતાની સેનાની અંદર ઉચ્ચ જે પદો હોય છે એની ઉપર એને શું કર્યું, તો કે નિમણૂક કરી. અને જ્યારે પણ એને યુદ્ધ સમયે રાજપૂતોએ પોતાની વીરતા અને સાહસથી અકબરને ઘણા બધા વિજયો છે યુદ્ધમાં પણ એને અપાવ્યા હતા, અને એ રીતે રાજપૂતો છે અકબરને મદદ કરતા. અકબર બિન સાંપ્રદાયિક રાજા હતો. અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા કરીને દિન્હે ઇલાદી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. તેણે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર અને બાઇબલ, કુરાન જેવા મહાન ગ્રંથોનો અનુવાદ ફારસી ભાષામાં કરાવ્યો હતો. અકબર સમાજ સુધારક પણ હતો. તેણે બાળ લગ્ન અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો. તેણે યાત્રાવેરો નાબૂદ કર્યો અને બળજબરીપૂર્વક ધર્માંતર પર પ્રતિબંધ મૂક્યો હતો. જો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાંના સમયની અંદર છે એ બાળ લગ્ન અને સતી પ્રથા છે એ ખૂબ જ હતા, કે ભાઈ દીકરી છે એ નાની હોય ત્યાં જ એના છે લગ્ન કરી દેવામાં આવતા. અને અકબરને પણ આ વાત છે સારી ન લાગી કે આટલી ઉંમરમાં બાળકને જે રમવાની ઉંમર હોય, ભણવાની ઉંમર હોય, એ સમયે દીકરીના લગ્ન કરી દે તો આ ખોટું છે. તો એને ત્યારે વિરોધ કર્યો હતો. અને સતી પ્રથા એટલે કે કોઈ સ્ત્રી હોય એનો પતિ મૃત્યુ પામે તો એની પત્નીને પણ સાથે મરી જવાનું, એની ચિત્તા ઉપર પોતાને પણ બેસી જવાનું. એટલે એનો પણ અકબરે વિરોધ કર્યો હતો કે આ પ્રથા પણ ખોટી છે, અને વિરોધ કરી અને એને પણ નાબૂદ કરવાનો છે એ પ્રયત્ન કર્યો હતો. એમાં રાજા રામમોહન રાય છે એનો પણ ખૂબ જ મહત્વનો ફાળો હતો. અને યાત્રાવેરો નાબૂદ કર્યો, એટલે કે કોઈ પણ યાત્રાધામ હોય ત્યાં કોઈ પણ વ્યક્તિ દર્શનાર્થે આવે તો એની પાસે કોઈ પણ પ્રકારના પૈસા લેવા નહીં, કેમ કે ઈશ્વરના દર્શન કરવા એ તો એક પવિત્ર કામ છે, એક ધાર્મિક કામ છે, તો એમાં પૈસા લેવાના હોતા નથી. તો એ વેરો પણ એને નાબૂદ કર્યો કે ભાઈ ઈશ્વરના દર્શન કરવા માટે કોઈ પૈસા ભરવાના થતા નથી. અને બળજબરીપૂર્વક ધર્માંતર પર પ્રતિબંધ મૂક્યો હતો, એટલે કે કોઈ પણ ધર્મના લોકો કોઈ પણ વ્યક્તિ ઉપર છે એ લાદી ન શકે કે ભાઈ તમે આ જ ધર્મ પાળો કે તમે આ જ ધર્મની અંદર આવો. દરેક વ્યક્તિ છે એ સ્વતંત્ર છે અને પોતાની રીતે ગમે તે ધર્મ પાળી શકે. એટલા માટે અકબરે છે એ બળજબરીપૂર્વક કોઈને છે એ ધર્મ પાળવો એ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. દરેક વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર છે એ ધર્મ પાળી શકે. અકબરના સમયમાં ભારતનું આર્થિક રીતે છે એ સમૃદ્ધ હતું. તેણે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કરાવ્યો હતો. ઈસવીસન 1605માં તેનું અવસાન થયું ત્યારે મોટા ભાગનું ભારત મુઘલ સામ્રાજ્યમાં સમાવિષ્ટ હતું. હવે અકબર જ્યારે શાસન કરતો હતો ત્યારે ભારતની છે એ આર્થિક સ્થિતિ ખૂબ સારી હતી. ભારત ઘણું સમૃદ્ધ હતું. તેણે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કરાવ્યો હતો અને ઈસવીસન 1605ની અંદર તેનું અવસાન થયું હતું. ત્યારે મોટા ભાગનું જે ભારત છે એ મુઘલ સામ્રાજ્યમાં છે સમાવિષ્ટ થઈ ગયું હતું. ત્યાર પછી કોણ આવ્યું હતું? ત્યાર પછી જહાંગીર આવ્યો હતો. એનો સમયગાળો છે ઈસવીસન 1605 થી ઈસવીસન 1627. અહીંયા તમે જોઈ શકો છો એક નકશો બતાવેલો છે અકબરના સમયનો ભારત, અને એમાં આપણને શું બતાવે છે તો કે જે તમને અહીંયા પીળી અને દુધિયા કલરની જે પટ્ટી તમે જોઈ રહ્યા છો અહીંયા એ બતાવે છે મુઘલ રાજ્યની સીમા. પછી લાલ લાલ તમે ટપકા જેવું પણ જોઈ શકો છો, એ રાજ્યની સીમા બતાવે છે. અહીંયા કોફી કલરની સીધી લીટી બતાવેલી છે એ તમને માર્ગ બતાવે છે. અને અહીંયા છેલ્લી જે લીટી છે ટપકા ટપકા કોફી કલર જેવી, એમાં તમે જોઈ શકો ભારતની વર્તમાન બહારની સીમા. એટલે તમે આ નકશાની અંદર છે આ ચિહ્નને આધારે આખો નકશો છે તમે સમજી શકો છો. આ અકબરના સમયનું ભારત છે એ આ રીતનું હતું. હવે આપણે જોઈએ જહાંગીર 1605 થી 1627. તો અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો જહાંગીરને મળ્યો હતો. તેણે અકબરની નીતિઓને ચાલુ રાખી હિન્દુઓ સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા. તેણે અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા સુધી વિજય મેળવ્યો હતો. તેની પત્ની નૂરજહાં ચતુર અને પ્રતિભાશાળી હતી. તેણે અનેક કલાઓને પ્રોત્સાહન આપ્યું. જહાંગીરના સમયમાં ચિત્રકલાને ખૂબ જ વિકાસ થયો હતો. તે પોતે પણ મહાન ચિત્રકાર હતો. ઈસવીસન 1627માં જહાંગીરનું અવસાન થતાં તેનો પુત્ર શાહજહાં ગાદી પર આવ્યો. ત્યાર પછી આપણે જોઈએ શાહજહાં છે એ ઈસવીસન 1627 થી ઈસવીસન 1658
એટલે કે શાહજહાંનું હુલામણું નામ ખુર્રુમ હતું. તેણે દક્ષિણ ભારતનો વિજય કર્યો. તે તેના પિતા જેટલો જ શક્તિશાળી અને કલા સ્થાપત્યનો ચાહક હતો. તેની પત્ની મુમતાઝ મહલના અવસાન પછી તેની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહલનું નિર્માણ કરાવ્યું હતું. તાજમહલ દુનિયાની અજાયબી ગણાય છે. હવે જો આપણે આખા વિશ્વની અંદર જે જોવાલાયક સ્થળો હોય છે મુખ્ય, એની અંદર આપણા તાજમહેલનું પણ નામ છે. અને તે જે છે એ શાહજહાંએ પોતાની પત્ની મુમતાઝના મહલની યાદમાં આગ્રાની અંદર છે તાજમહલ આવેલો છે અને એ ખૂબ જ વિશ્વ પ્રસિદ્ધ છે. એમ પણ કહેવાય છે કે 1631ની અંદર જે તેની પત્ની છે મુમતાઝ, એનું મૃત્યુ થયું હતું. 14મા બાળકને જ્યારે જન્મ આપતા સમયે એના બાળકનો તો જન્મ થઈ ગયો હતો, થોડા વાર પછી એના બાળકનું પણ મૃત્યુ થઈ ગયું અને મુમતાઝનું પણ મૃત્યુ થઈ ગયું. અને કહેવાય છે કે મુમતાઝને છે એ સોનાની પેટીની અંદર દફનાવવામાં આવી હતી. આગ્રાના પાછળનો જે ભાગ હતો એ ઘરમાં એને રાખવામાં આવી હતી. તો એ ખૂબ જ તાજમહલ છે એ વિશ્વની અંદર પ્રસિદ્ધ છે અને ક્યારેક તમને જોવાનો મોકો મળે તો તમે જાજો અને ધ્યાનથી જોજો. તમને અહીંયા ચિત્રમાં પણ સરસ આપણે જોઈ જ શકીએ છીએ, તાજમહેલ આપણને બતાવેલો જ છે. તો મુમતાઝની યાદની અંદર આ શાહજહાંએ છે એ તાજમહલ બંધાવેલો છે. તો એના પછી કોણ આવ્યું છે તો કે ઔરંગઝેબ. તો એનો સમયગાળો શું છે? 1658થી ઈસવીસન 1707. એટલે કે શાહજહાંની ના તંદુરસ્ત તબિયતનો લાભ લઈ તેના પુત્રો વચ્ચે સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવા ભયંકર આંતરવિગ્રહ શરૂ થયો. હવે જો શાહજહાંની તબિયત છે બગડતા એના જે પુત્ર હતા એની અંદર શું થયું તો કે ભાઈ આધિપત્ય રાજા બનવા માટે અંદરો અંદર શું કરતા? ઝઘડાઓ કરતા. શાહજહાંના મોટા પુત્ર દારા શિકોહ અને ઔરંગઝેબ વચ્ચે મુખ્ય સંઘર્ષ થયો. ઔરંગઝેબે પોતાના ત્રણેય ભાઈઓને એક પછી એક હરાવી તેમની હત્યા કરીને એને જેલમાં ધકેલી દઈને દારાની હત્યા અને મુરાદને જેલની સજા, ગાદી પચાવી પાડી. અન્ય એક ભાઈ સુજાને હરાવી દેશ નિકાલ કર્યો. ઔરંગઝેબે લગભગ 50 વર્ષ સુધી રાજ્ય કર્યું. તેના રાજ્યમાં ઉત્તરે કાશ્મીરથી લઈને દક્ષિણે જિંજી અને પૂર્વના ચટ્ટગાંવથી લઈને પશ્ચિમના હિન્દુકુશ પર્વતમાળાના વિસ્તારો છે એ સમાવિષ્ટ હતા. ઔરંગઝેબ સુન્ની મુસ્લિમ હતો અને અત્યંત સાદું જીવન જીવતો હતો. તેણે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરી અને ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી. તે સંગીત કલાનો, મૂર્તિ પૂજાનો અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો. જો આ એકદમ એની વિચારસરણી કેવી છે તો કે ધર્મમાં માનતો જ નહોતો, સંગીત કલામાં એને શોખ નહોતો, મૂર્તિ પૂજામાં છે, ધાર્મિક ઉત્સવમાં છે એ વિરોધ જ કરતો હતો. તેના સમયમાં ઘણા બધા વિદ્રોહો થયા. તે એક શક્તિશાળી બાદશાહ હતો. તેણે લાંબા સમય સુધી ભારતના મોટા ભાગ પર શાસન કર્યું. ઈસવીસન 1707માં તેનું મૃત્યુ થયું અને તેના મૃત્યુ બાદ નિર્બળ શાસકો ગાદી પર આવતા મુઘલ સામ્રાજ્યના પતનનો આરંભ થયો. હવે ઔરંગઝેબનું મૃત્યુ છે 1707ની અંદર થયું. પછી નિર્બળ એટલે કોઈ શક્તિશાળી એવો રાજા નહોતો કે આ બધું શાસન છે એ ચલાવી શકે. એટલે ગાદી ઉપર છે નબળા શાસકો આવ્યા એટલે મુઘલ જે સામ્રાજ્ય હતું એનું શું થયું તો કે પતનનો આરંભ શરૂ થઈ ગયો. હવે ત્યાર પછી એક નવો જે આવે છે શાસક, કોણ આવે છે તો કે રાણા સંગ્રામસિંહ. એની આપણને ફક્ત 2 જ લીટીની અંદર માહિતી આપેલી છે કે બાબરના સમકાલીન મેવાડના રાણા સંગ્રામસિંહ, એટલે રાણા સાંગા પણ કહેતા, રાણા સાંગા તરીકે પણ પ્રખ્યાત છે. તેઓ વીર અને સાહસિક હતા. અનેક યુદ્ધોમાં વિજય બન્યા હતા. જોકે બાબર સામેના ખાનવાના યુદ્ધમાં તેમની હાર અને તેમનું સામ્રાજ્ય છે નહિવત થઈ ગયું હતું. તો આપણે રાણા સાંગા વિશે છે થોડીક વધારે માહિતી મેળવીએ કે ભાઈ રાણા સાંગા છે એ 3 ભાઈઓ હતા અને એક વખત રાણા સાંગાના ગુરુએ છે એ રાણા સાંગાને કહ્યું હતું કે તારી તલવારથી બધા ડરશે, તું મેવાડનો રાજા બનીશ. અને આ વાત છે એના મોટા ભાઈ પૃથ્વીરાજને કરી કે ભાઈ મને ગુરુજીએ આ રીતે કહ્યું છે કે ભવિષ્યમાં છે મારી પાસે એટલી બધી શક્તિ હશે કે મેવાડ ઉપર છે હું રાજ કરીશ. અને પૃથ્વીરાજને વાત કરે છે એના મોટા ભાઈને. તેનો મોટો ભાઈ છે એમ કહે છે કે ભાઈ એવું કાંઈ હોતું નથી. અને રાણા જે સાંગા છે એ કહે છે કે ના, જે યુદ્ધ કરશે, જેનામાં શક્તિ હશે, જેનામાં સાહસ હશે, એ છે આ યુદ્ધ કરી અને રાજ્ય
લઈ જશે. તો આ વાત છે એ પૃથ્વીરાજને ગમતી નથી અને પૃથ્વીરાજ અને રાણા સાંગા વચ્ચે છે યુદ્ધ થાય છે અને આ યુદ્ધ દરમિયાન પૃથ્વીરાજ છે રાણા સાંગાની એક આંખ ફોડી નાખે છે અને રાણા સાંગાની આંખ ફોડી નાખે છે એટલે રાણા સાંગા નારાજ થાય અને મેવાડથી અજમેર છે એ ભાગી જાય છે અને કરમચંદ પવાર તેને આશરો આપે છે. એક હાથ પણ તેને ન હતો અને 1509માં મેવાડની ગાદી તેને સંભાળી હતી. ચારેય દિશામાં પોતાની સત્તા છે મજબૂત કરી હતી. 1519માં ઇબ્રાહિમ લોધી સાથે યુદ્ધ કર્યું હતું અને રાણા સંગ્રામની જીત થઈ હતી. બાબરે પહેલી વખત યુદ્ધ કર્યું પણ તેની હાર થઈ હતી. બીજી વખત પણ બાબરે યુદ્ધ જાહેર કર્યું. 17 માર્ચ 1527માં ખાનવા ભરતપુરમાં યુદ્ધ શરૂ કર્યું. રાણા સાંગાને જાણ કરવામાં આવી સૈનિકો દ્વારા કે ભાઈ હવે છે એ બાબર યુદ્ધ કરવા માટે આવે છે, આપણે તૈયાર થઈ જવું જોઈએ અને યુદ્ધ માટે તૈયાર રહેજો. બાબરે તોપ જેવા હથિયારોનો ઉપયોગ કર્યો અને રાણા સાંગાનું છે એ અમુક જે એના રાજ્યો હતા એ હારી ગયા હતા અને બાબરના હાથમાં આવી ગયું હતું અને એ સમયે રાણા સાંગાનું મૃત્યુ થયું હતું 30 જાન્યુઆરી 1528માં. આ સાલ તમે યાદ રાખજો કે ભાઈ 30 જાન્યુઆરી 1528માં રાણા સાંગાનું મૃત્યુ થયું હતું અને રાણા સાંગા છે એક મહાન યોદ્ધા હતો. તેને 18 જેટલા યુદ્ધ કર્યા હતા અને યુદ્ધની અંદર છે એને જીત મળી હતી. હવે ત્યાર પછી કોણ આવે છે? મહારાણા પ્રતાપ. તો મુઘલ સામ્રાજ્યમાં અકબરની સામે મેદાને પડનાર મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજવી હતા. અકબરે મેવાડ પર આક્રમણ કરતા બંને વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું. અકબર વિજયી થયા પરંતુ રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં પોતાની સત્તા સ્થાપી. સંઘર્ષ ચાલુ જ રહ્યો. બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો થયા પરંતુ રાણા ચિત્તોડ છોડવા તૈયાર ના હતા. તેમણે છાપામાર યુદ્ધ ચાલુ રાખ્યું. ઈસવીસન 1576ના હલ્દી ઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ ગોગુંડામાં રાજધાની લઈ ગયા અને જીવનના અંત સુધી યુદ્ધ કરતા રહ્યા. બાદમાં ડુંગરપુરના ચાવંડમાં પોતાની રાજધાની સ્થાપી. 51 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. અહીંયા તેનો ઘોડો પણ તમે ચિત્રમાં સાથે જોઈ શકો છો. ચેતક ઘોડો સાથે મહારાણા પ્રતાપનો અહીંયા સરસ ફોટો આપેલો છે અને આ પાઠ પૂરો થતાં જ હું તમને મહારાણા જે પ્રતાપ છે એની એક વિડીયો ક્લિપ સરસ તમને બતાવીશ, તો તમે પૂરો વિડીયો છે તમે જોજો. ત્યાર પછી આવે છે વીર દુર્ગાદાસ રાઠોડ. તો દુર્ગાદાસ રાઠોડ મારવાડના શાસક જસવંતસિંહના મંત્રી અસ્કરણ રાઠોડના પુત્ર હતા. તેમની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે. ઔરંગઝેબના સમયમાં તેમણે તેનું આધિપત્ય સ્વીકાર્યું ના હતું. ત્યાર પછી આવે છે છત્રપતિ શિવાજી. ભારતના મહાનતમ રાજાઓમાં સ્થાન પામનાર છત્રપતિ શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. ઈસવીસન 1627માં તેમનો જન્મ શિવનેરી એટલે કે મહારાષ્ટ્રમાં થયો હતો. માતા જીજાબાઈ અને પિતા શાહજીના સંતાન શિવાજીના જીવન પર તેમના અસમર્થ ગુરુ સમર્થ રામદાસ અને દાદા કોંડદેવનો વ્યાપક પ્રભાવ હતો. તેમણે નાની જાગીરમાંથી મહાન મરાઠા રાજ્યોનો વિસ્તાર કરતા 40થી પણ વધારે કિલ્લાઓ જીત્યા હતા. મુઘલ બાદશાહ ઔરંગઝેબે અને બીજાપુર સાથે તેમણે લાંબો સમય સંઘર્ષ કરી વિજયો પ્રાપ્ત કર્યા હતા. હવે તમે આમાંથી ખાલી જગ્યામાં ને એવા 1-2 પ્રશ્ન પૂછાય છે કે ભાઈ તેનો જન્મ છે છત્રપતિ શિવાજીનો, તો કે ઈસવીસન 1627માં શિવનેરી મહારાષ્ટ્રમાં થયો હતો. તેનું માતાનું નામ જીજાબાઈ હતું અને પિતાનું નામ શાહજી હતું અને તેના જે દાદા છે કોંડદેવ એનો પ્રભાવ અને એના જે સમર્થ ગુરુ હતા રામદાસ તેનો ખૂબ જ વ્યાપક પ્રભાવ હતો એના જીવનમાં. અને ઈસવીસન 1665માં મુઘલ સમ્રાટ સાથે તેમની હાર થતાં તેમની સાથે સંધિ કરી હતી. ઔરંગઝેબે તેમને જેલમાં પણ પૂર્યા હતા. ઈસવીસન 1665માં મુઘલ સમ્રાટ સાથે તેમની હાર થતાં તેમની સાથે સંધિ કરી હતી. ઔરંગઝેબે તેમને જેલમાં પણ પૂર્યા હતા પરંતુ ચાલાકીથી છટકી જઈ ફરી વખત તેમણે મોરચો માંડી વિજયો કર્યા.
અને ઈસવીસન 1674માં રાજગઢમાં તેમનો રાજ્યાભિષેક થયો હતો અને તે હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા હતા. તેઓ મહાન વિજેતા હોવા ઉપરાંત કુશળ વહીવટીકર્તા અને સંગઠનકર્તા હતા. તેમના મંત્રીમંડળને અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવતું. ઈસવીસન 1680માં તેમનું અવસાન થયું હતું. ત્યાર પછી આવે છે મુઘલ સામ્રાજ્યની સમાજ વ્યવસ્થા. તો મુઘલ વહીવટી તંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા થઈ હતી. શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતા અને તેમની સલાહ આપતા એક મંત્રી પરિષદ હતી. બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા. બાદશાહ અને વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવતી. એટલે બાદશાહ અને વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ છે એ રાખવા માટે એક વજીર છે એની નિમણૂક કરવામાં આવી હતી. તે દીવાને વજીરે કુલ કહેવાતો. યાદ રાખજો, તેને શું કહેવામાં આવતું વજીરને? તો કે દીવાન એ વજીરે કહેવામાં આવતો. નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો. સેનાના વડાને મીર બોક્સ કહેવામાં આવતો, જે સેનાની ભરતી કરતો અને સેનાના અધિકારીઓને નિમણૂક કરતો. તે ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતો. મુઘલ વહીવટી તંત્રના ગુપ્તચરો વાક્યા નવીસ તરીકે ઓળખાતા. સમ્રાટ અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીરે સામાન નામનો વિભાગ પણ હતો, જે સરકારી કારખાનાઓનો વડો હતો અને ન્યાય વ્યવસ્થાનો વડો એ કાઝી હતો. ત્યાર પછી આવે છે મહેસૂલી વ્યવસ્થા. એટલે કે અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલી વ્યવસ્થાનો છે એ આરંભ કર્યો હતો, જેને મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી. અને મહેસૂલનો દર વાર્ષિક ઉપજના 1/3 ભાગ જેટલો હતો. અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક ટોડરમલ હતો અને મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી. મનસબ એટલે જાગીર અને મનસબદાર એટલે જાગીરનો વડો અધિકારી ગણાતો, જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા પણ જાળવતો. જેમ અત્યારે પોલીસ છે એ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરે છે, એ રીતે એ સમયની અંદર છે એ મનસબદાર, જેને આપણે કહીએ છીએ કે જાગીરનો વડો અને અધિકારી ગણાતો, એ જાગીરમાંથી મહેસૂલ એ ઉઘરાવતો અને વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા પણ જાળવવાનું છે એ કામ કરતો. આ માટે તેને જાગીર પ્રમાણે લશ્કર આપવામાં આવતો. તે તેના વિસ્તારનો વડો ન્યાયાધીશ પણ ગણાતો. તેની નિયત સમયે બદલી કરવામાં આવતી. મુઘલ મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી હતી. એટલે વિશ્વની અંદર સૌથી વધુ વેતન છે એ મુઘલ મનસબદારની વ્યવસ્થા એક અનોખી હતી, એટલે એનું વેતન એટલે કે પગાર ધોરણ પણ છે એ વધારે હતું. ત્યાર પછી આવે છે મુઘલકાલીન સંસ્કૃતિ. તો મુઘલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો. હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો, જેને ગંગા, જમુના, સરસ્વતી તરીકે પણ ઓળખવામાં આવે છે. મુઘલોએ અનેક કિલ્લા, મહેલો, દરવાજા, મસ્જિદો અને બગીચાઓની સ્થાપના કરી હતી. હવે બાબરે છે આગ્રા અને લાહોરમાં બગીચાનું નિર્માણ કરાવ્યા હતા. શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો અને આગ્રાની 36 કિમી દૂર ફતેપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામો કર્યા હતા, જેમાં ગુજરાત વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજા, સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહાલનો સમાવેશ થાય છે. જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગેમરમરનો ઉપયોગ વધ્યો હતો. શાહજહાંનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાય છે. તેણે આગ્રામાં તાજમહલ અને મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું છે એ નિર્માણ કરાવ્યું હતું. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો હતો, જે તાજમહેલ જેવો જ કલાત્મક છે. તો અહીંયા બાબર છે, શેરશાહ છે, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ, આ બધાએ કેવા કેવા કાર્યો કર્યા છે એ બધા કાર્યો છે આપણને અહીંયા બતાવેલા છે. તો ત્યાર પછી આવે છે ચિત્રકલા. તો મુઘલ ચિત્રકલા વિશ્વ વિખ્યાત હતી. જહાંગીરના સમયમાં તો તેનો ખૂબ વિકાસ થયો હતો.
મુઘલ શાસકો ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા અને અકબરના સમયમાં જસવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો હતા. તેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદોના પુસ્તકો, અકબરનામામાં પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા હતા. જહાંગીરનો મનસૂર નામનો ચિત્રકાર વિશ્વવિખ્યાત હતો. યાદ રાખજો, જહાંગીરનો છે એ મનસૂર નામનો ચિત્રકાર છે એ વિશ્વની અંદર શું હતો? પ્રખ્યાત હતો. અને જહાંગીરે ચિત્રશાળાની સ્થાપના પણ કરી હતી. આ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકળાનો વિકાસ થયો હતો. ત્યાર પછી આવે છે સાહિત્ય, કે એ સમયનું સાહિત્ય કેવું હતું? તો કે મુઘલ રાજાઓ સાહિત્યના પોષક હતા. તેઓ સારા લેખકો હતા. આ સમયે તેમણે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના થઈ હતી. પેલા જે રાજાઓ થઈ ગયા છે એ બધા રાજાઓ છે એ સાહિત્યના શોખીન હતા અને તે ઘણા બધા છે એ ભાષાઓની અંદર સાહિત્યની રચના પણ કરતા. પછી ફારસી હોય, અરબી, હિન્દી, અન્ય કોઈ પણ ભાષા હોય તે બધા ભાષાઓની અંદર છે પોતાની રીતે સાહિત્ય છે, પુસ્તકો છે એ લખતા હતા અને એની રચના કરતા હતા. અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવન કથા આલેખી છે. તેણે મહાભારતનો અનુવાદ કર્યો હતો. ભારતીય ભાષાઓમાં શ્રી કૃષ્ણના જીવન પર આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું. મરાઠીમાં એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની છે એ રચના કરી હતી. ત્યાર પછી આવે છે સંગીત. તો અકબર સંગીતનો જ્ઞાતા હતો. તેને નવરત્નોમાં તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતા, જેણે અનેક રાગો પણ રચના કરી હતી. અકબર છે સંગીતનો જ્ઞાતા હતો અને તેના નવરત્નોમાં તાનસેન, યાદ રાખજો, તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતો, જેણે અનેક રાગો પર રચના કરી હતી. અને છેલ્લે આવે છે સમાપન. તો ઈસવીસન 1526માં સ્થપાયેલ મુઘલ સામ્રાજ્ય ઈસવીસન 1707માં ઔરંગઝેબનું મૃત્યુ બાદ પતન તરફ ધકેલાયું. કોઈ શક્તિશાળી શાસકના અભાવે ભારતના નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું, જેમાં મુઘલ વંશના નિર્બળ શાસકો હૈદરાબાદના નિઝામ, બંગાળના બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત રાજ્યો, મરાઠા, પંજાબનું શીખ રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે. આ બધા રાજ્યો એકબીજા સાથે ઝઘડતા રહેતા, પરિણામે તેઓ નિર્બળ બનતા રહ્યા. આવા સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા આવેલી કંપનીઓ ભારતમાં શાસન સ્થાપવામાં સ્વપ્નો સેવવા લાગી. એટલે 1526ની અંદર બાબરે જ્યારે સ્થાપના કરી મુઘલ સામ્રાજ્યની, ત્યારબાદ છે છેલ્લે અંતે 1707ની અંદર ઔરંગઝેબ છે એનું મૃત્યુ થઈ ગયું. ત્યાર પછી જે શક્તિશાળી શાસક હતો એ એક જ હતો, ને ત્યાર પછી શક્તિશાળી જે શાસકો હોવા જોઈએ એવા કોઈ હતા નહીં, અને નાના નાના રાજ્યોમાં છે એ વહેંચાઈ ગયું. અને જે નિર્બળ શાસકો હતો એમાં હૈદરાબાદના નિઝામ હતો, બંગાળ બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂતો, આ બધા શું કરતા હતો કે ભાઈ સત્તા મેળવવા માટે ખેંચતાણ કરતા કે ભાઈ હું સત્તા ઉપર આવું, ઓલો કે હું સત્તા ઉપર આવું. પણ એ બધા લોકો છે સત્તા માટે ઝઘડો કરતા, જેને પરિણામે શું થયું તો કે ભાઈ બ્રિટિશ જે કંપની છે, યુરોપ લોકો છે એને ખબર પડી ગઈ કે અહીંયા લોકો છે ઝઘડાનું પ્રમાણ વધારે છે અને એકાદ પક્ષને આપણે પૈસા દઈ લાલચ આપીએ અને આપણી તરફ જો આપણે કરી લઈએ તો આપણો છે એ વેપાર ધંધો પણ સારો ચાલશે ને આપણો અહીંયા સ્થાપત્ય, આપણી સત્તા પણ આપણે અહીંયા સ્થાપી શકીશું. તો અંગ્રેજો આ કારણથી જ 200 વર્ષ સુધી ભારતની અંદર શાસન કરી ગયા. કેમ કે અહીંના જે લોકો હતા એ નિર્બળ હતા, સમજુ એટલા બધા ના હતા, શક્તિશાળી ના હતા, પૈસાની લાલચમાં આવી અને બ્રિટિશરોને શરણે છે એ થઈ જતા. તો આ પાઠ છે સરસ હતો. આમાં ઘણા બધા શાસકોનો છે એ આપણને સમજાવ્યું છે, બધી વાત કરી છે, જેમાં શિવાજી છે, પછી મહારાણા પ્રતાપ છે, હુમાયુ છે, અકબર છે, શાહજહાં, જહાંગીર, અકબર, ઘણા બધા જે શાસકો હતા એ બધાની માહિતી આપણને અહીંયા બતાવેલી છે. તો પહેલાં આપણે છે આ પાઠનું સ્વાધ્યાય જોઈ લઈએ, ત્યાર પછી તમને એક વિડીયો ક્લિપ બતાવવાની છે. તે વિડીયો ક્લિપ પણ તમે જોજો એટલે તમને સમજવામાં પણ ઘણું સરળતા રહેશે. તો સ્વાધ્યાયનો આપણે પહેલો પ્રશ્ન જોઈએ કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. તો પહેલો પ્રશ્ન શું કીધું તો કે પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું? તો પાણીપતનું પ્રથમ યુદ્ધ ઈસવીસન 1526માં બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે થયું હતું. પ્રશ્ન બીજો, શેર શાહના સ્થાપત્ય વિશે જણાવો.
એક જ વાક્યમાં ઉત્તર આપવાનો છે. તો આપણે કહી શકીએ કે શેરશાહે એક રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો. ત્રીજો પ્રશ્ન છે, અકબરના સમયના મહાન સંગીતજ્ઞ ગાયકનું નામ જણાવો. તો જહાંગીરનું નામ મનસૂર હતું, જે વિશ્વવિખ્યાત હતો. પછી સોરી વિદ્યાર્થી મિત્રો, આપણે ચોથાનો જવાબ બોલી ગયા છીએ. અકબરના સમયમાં મહાન સંગીતનું ગાયકનું નામ હતું તાનસેન હતું. અને હવે હું તમને ચોથો જે પ્રશ્ન કહું છું કે જહાંગીરના ચિત્રકારનું નામ શું હતું, તો એની અંદર આવશે કે ચિત્રકારનું નામ મનસૂર હતું, જે વિશ્વવિખ્યાત હતો. પાંચમો પ્રશ્ન, છત્રપતિ શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો. તો છત્રપતિ શિવાજીનો જન્મ 1627માં શિવનેરી કિલ્લામાં થયો હતો. ત્યાર પછી આવે છે માંગ્યા મુજબ ઉત્તર લખો. તો એમાં પહેલું આવશે મુઘલ વહીવટી તંત્રની રૂપરેખા આપો. તો એની અંદર આપણે કહી શકીશું કે મુઘલ સામ્રાજ્યમાં વહીવટની વ્યવસ્થા અને સ્થાપના અકબરના સમયમાં થઈ હતી. મુઘલ શાસનના કેન્દ્રમાં બાદશાહ હતા અને તેમને સલાહ આપવા એક મંત્રી પરિષદ હતી. બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતો. બાદશાહ અને વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીર હતો. તે નાણાં અને મહેસૂલી તંત્રનો વડો હતો. સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો, જે સેનાની ભરતી કરતો અને સેનાના અધિકારીઓની નિમણૂક કરતો. તે ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતો અને મુઘલ વહીવટી તંત્રના ગુપ્તચરોને વ્યવસ્થાનો વડો કાજી હતો. હવે ત્યાર પછી બીજો પ્રશ્ન આવે છે કે મુઘલ સ્થાપત્ય કલાના નમૂનાઓ વિશે નોંધ તૈયાર કરો. તો મુઘલોએ અનેક કિલ્લા, મહેલો, દરવાજા, મસ્જિદો અને બગીચાઓની સ્થાપના કરી હતી. તો બાબરે આગ્રા અને લાહોરમાં બગીચાનું નિર્માણ કરાવ્યા હતા. અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો અને ફતેપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામો કર્યા હતા, જેમાં બુલંદ દરવાજો, સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહાલનો સમાવેશ થાય છે. પછી આવે છે જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગેમરમરનો ઉપયોગ વધ્યો હતો. શાહજહાંનો સમય મુઘલ સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાય છે. તેણે આગ્રામાં તાજમહલ અને મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું છે નિર્માણ કરાવ્યું હતું. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદય દૌરાનો મકબરો બનાવ્યો હતો, જે તાજમહલ જેવો જ કલાત્મક હતો. પછી ત્રીજો પ્રશ્ન છે છત્રપતિ શિવાજીના વિજયો વિશે નોંધ લખો. તો ભારતમાં મહાન રાજાઓમાં સ્થાન પામનાર છત્રપતિ શિવાજી મહારાજ મરાઠા રાજ્યના સ્થાપક હતા. તેમણે 16 વર્ષની ઉંમરે કિલ્લાઓ જીત્યા હતા અને તેમણે નાની જાગીરમાંથી મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા 40થી પણ વધારે કિલ્લાઓ જીત્યા હતા. મુઘલ બાદશાહ ઔરંગઝેબે અને બીજાપુર સાથે તેમણે લાંબા સમય સુધી સંઘર્ષ કરી અને વિજયો પ્રાપ્ત કર્યા હતા. અને ઈસવીસન 1665માં મુઘલ સમ્રાટ સાથે તેમની હાર થતાં તેમની સાથે સંધિ કરી હતી. ઔરંગઝેબે તેમને જેલમાં પણ પૂર્યા હતા, પરંતુ ચાલાકીથી છટકી જઈ ફરી મોરચો માંડ્યો, વિજય મેળવ્યા અને ઈસવીસન 1674માં રાયગઢમાં તેમને રાજ્યાભિષેક પણ થયો હતો અને હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા હતા. ત્યાર પછીનો પ્રશ્ન આવે છે અકબરની ધાર્મિક નીતિની ચર્ચા કરો. તો અકબર છે બિન સાંપ્રદાયિક રાજા હતો. અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા કરીને દિન-એ ઇલાદી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. તેણે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર અને બાઇબલ, કુરાન જેવા મહાન ગ્રંથોનો અનુવાદ ફારસી ભાષામાં કરાવ્યો હતો. અકબર સમાજ સુધારક પણ હતો. તેણે બાળ લગ્ન અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો. તેણે યાત્રાવેરો નાબૂદ કર્યો હતો તથા બળજબરીપૂર્વક ધર્માંતર પર પ્રતિબંધ મૂક્યો હતો. અને પાંચમો પ્રશ્ન આવે છે શેરશાહના સુધારાની ચર્ચા કરો. તો ભારતના ઇતિહાસમાં શેરશાહને સુધારક તરીકે યાદ કરવામાં આવે છે. તેમણે 5 વર્ષના ટૂંકા ગાળામાં ઘણા સુધારાઓ કર્યા હતા. તે સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો. ડાકુ, લૂંટારાઓ અને અંકુશમાં લઈ તેણે રાજ્યમાં શાંતિની સ્થાપના કરી. નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી. તેમણે વેપારી અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી. રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું.
તેણે એક મહાન રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિકલ્પ જોવાના છે. તો પહેલો છે કે ભાઈ પાણીપતનું બીજું યુદ્ધ ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે થયું હતું. તેમાં એક તમને આપેલું છે, એમાં અકબર અને શિવાજી, બી અકબર અને હેમુ, ત્રીજું બાબર અને ઇબ્રાહિમ લોધી, અને ડી આવે છે મુગલ અને મરાઠા. તો આપણે અહીંયા બીજું આપણને કીધું છે પાણીપતનું યુદ્ધ, તો એમાં કોણ આવશે? તો એનો જવાબ આવશે અહીંયા અકબર અને હેમુ. તો આનો જવાબ કયો આવશે? બી અકબર અને હેમુ. બીજું આવે છે બુલંદ દરવાજો કોણે બનાવડાવ્યો હતો? તો એ બબ્બર, બી જહાંગીર, સી શાહજહાં અને ડી છે ઔરંગઝેબ. તો આપણે કહી શકીશું કે એનો જવાબ આવશે અકબર. અહીંયા આવશે એ. બુલંદ દરવાજો કોણે બનાવડાવ્યો હતો? તો એનો જવાબમાં આવશે એ અકબર. ત્રીજું દિલ્હીનો લાલ કિલ્લો ખાલી જગ્યાએ બનાવડાવ્યો હતો. એ બાબર, બી અકબર, સી હુમાયુ અને ડી છે શાહજહાં. તો એનો જવાબ શું આવશે? તો કે એનો જવાબ આવશે અહીંયા ડી શાહજહાંએ છે એ દિલ્હીનો લાલ કિલ્લો બનાવડાવ્યો હતો. પછી ચોથું અકબરનો જન્મ ખાલી જગ્યા નામને સ્થળે થયો હતો. એ અમરકોટ, બી ઈરાન, સી દિલ્હી અને ડી છે જયપુર. તો આમાં શું જવાબ આવશે? તેમાં આવશે અમરકોટ. અકબરનો જન્મ છે એ અમરકોટ નામના સ્થળે થયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ આખું પાઠનું સ્વાધ્યાય છે એ તમને અહીંયા પૂર્ણ કરાવ્યું છે. અને આગળ હમણાં મેં તમને એક પ્રશ્નનો જવાબ કહ્યો હતો, તેમાં ફરીથી કહી દઉં છું કે અકબરના સમયમાં મહાન સંગીતજ્ઞ ગાયકનું નામ તાનસેન છે, અને જહાંગીરના ચિત્રકારનું નામ શું હતું? તો કે મંસૂર હતું, જે વિશ્વવિખ્યાત હતા. તો આ બે નામ તમે ખાસ યાદ રાખજો કે આડાવડા પણ ન થઈ જાય. આપણે પ્રશ્નમાં આડાવડું થઈ ગયું હતું, પણ ફરીથી છે તમને કહેલું છે. તો ચાલો હવે આપણે એક વિડીયો ક્લિપ મેં તમને બતાવવાની કહી હતી, તો પહેલાં આપણે વિડીયો ક્લિપ જોઈ લઈએ. અને આ વિડીયો ક્લિપ જે તમે જોવો છો એ ગલિયાન ચેનલ છે એના દ્વારા તમે બતાવી રહ્યા છે યુટ્યુબમાં. તો ખૂબ જ સરસ વિડીયો ક્લિપ છે. शिखर पुरुष महाराणा प्रताप, इनकी लोकप्रियता और देशभक्ति के किस्से हिंदुस्तान में आज भी घर घर में कहे और सुने जाते हैं, जिनके आगे अकबर और अकबर के नवरत्न भी फीके पड़ जाते हैं. आज मैं आपको महाराणा प्रताप और अकबर की सेना के बीच हुए हल्दी घाटी के युद्ध में विशाल मुगल सेना से महाराणा प्रताप की जान कैसे बची थी बताने जा रहा हूं. 1573 में अप्रैल माह की गर्मी रेगिस्तान में बढ़ती जा रही थी, और इस गर्मी के साथ साथ मुगल सेना भी राजपूताना में अपने कदम बढ़ाती जा रही थी. मुगल सेनापति महाराजा मानसिंह डूंगरपुर के महारावल आसकरण को हराने के बाद जब मेवाड़ पहुंचे, तो महाराणा प्रताप ने उदय सागर झील के किनारे उनके सम्मान में भोज का आयोजन किया. लेकिन स्वागत के लिए महाराणा प्रताप ने अपने बेटे अमर सिंह को भेज दिया. मानसिंह को बताया गया कि महाराणा प्रताप पेट दर्द के कारण उपस्थित नहीं हो सके. मानसिंह ने कहा, मैं प्रताप के पेट दर्द के बहाने को अच्छी तरह समझता हूँ. जब तक प्रताप मुझे खुद थाली नहीं परोसेंगे, मैं खाना नहीं खाऊंगा. प्रताप ने ऐसा करने से साफ इनकार कर दिया और कहा, मैं उस राजपूत के साथ बैठकर कभी खाना नहीं खाऊंगा जिसने अपना राज्य बचाने के लिए अपनी बुआ को मुगलों को सौंप दिया हो. जब मानसिंह बीच में ही भोज छोड़कर जाने लगे, तो प्रताप ने कहा, अकेले क्यों आए? अपने फूफा अकबर को भी ले आते. इस तरह से मानसिंह का घोर अपमान हुआ. मानसिंह ने भी प्रण कर लिया कि मैं प्रताप का गुरूर मिट्टी में मिलाकर ही रहूंगा. इसी के परिणाम स्वरूप हल्दी घाटी का युद्ध हुआ. ऐसा नहीं है कि सिर्फ मानसिंह का अपमान महाराणा प्रताप ने किया हो. इससे पहले मानसिंह के पिता भगवंत दास और राजा टोडरमल भी महाराणा प्रताप को मनाने आए थे, लेकिन महाराणा प्रताप ने अकबर के आगे अपना सिर झुकाने से साफ इनकार कर दिया था. 28 फरवरी 1572 को महाराणा उदय सिंह का देहांत होने से पहले
उन्होंने अपने 9वें नंबर के पुत्र जगमाल को अपना उत्तराधिकारी बनाया था। महाराणा प्रताप सबसे बड़े थे, इसलिए वहां के मंत्रियों ने महाराणा प्रताप को ही गद्दी पर बिठाया। जगमाल इससे नाराज होकर अकबर के पास चला गया। अकबर ने जहाजपुर की जागीर उपहार स्वरूप जगमाल को दे दी। जगमाल से पहले उदय सिंह के दूसरे नंबर के पुत्र शक्ति सिंह भी मेवाड़ छोड़कर अकबर की सेना में चले गए थे। प्रताप के राणा बनने से 4 साल पहले ही मेवाड़ पर मुगलों का अधिकार हो चुका था। गद्दी संभालते ही महाराणा प्रताप ने एक तरफ मुगलों से संघर्ष की तैयारियां शुरू कर दी और दूसरी तरफ अपने राज्य में खड़ी फसल को नष्ट करवा दिया, जिससे कि अकबर की सेना को रसद न मिल सके। साथ ही पानी के कुओं में मिट्टी डलवा दी गई ताकि मुगल सेना पानी के अभाव में टिक न सके। और फिर प्रताप ने ऐलान कर दिया कि जब तक उनका चित्तौड़ पर दोबारा कब्जा नहीं हो जाता तब तक सोने चांदी की थाली का इस्तेमाल नहीं करेंगे और ना ही चारपाई पर सोएंगे। आज भी प्रताप के अनुयायी पत्तलों पर सदियों से खाना खाते आ रहे हैं। और आखिर वो दिन आ गया जब 2 शेर यानी मानसिंह और प्रताप का हल्दी घाटी में 21 जून की तपती दोपहरी में आमना सामना हुआ। मुगल फौज का नेतृत्व कर रहे थे मानसिंह। एक तरफ हाथी घोड़ा लाखों पैदल सैनिकों के साथ मुगल सेना थी, तो दूसरी तरफ कुछ हजार घुड़सवारों और कुछ पैदल सैनिकों के साथ प्रताप की सेना। लेकिन प्रताप के नेतृत्व में राजपूत सैनिकों ने मुगल सेना के छक्के छुड़ा दिए। राजपूत सेना जीत की ओर बढ़ ही रही थी, तभी सूचना मिली कि अकबर खुद एक विशाल सेना के साथ पीछे से आक्रमण करने वाला है। अपने बचाव में राजपूत सेना ने अपने कदम पीछे खींच लिए और इसी भागदौड़ में मुगल सेना हावी हो गई। मानसिंह बहादुरी दिखाते हुए अपने हाथी को आगे ले आए। राजपूतों ने उनको रोकने के लिए हाथियों का ही इस्तेमाल किया। इसी बीच मानसिंह की मदद के लिए हाथियों के कमांडर हुसैन खां भी आगे आ गए। मुगलों के एक हाथी ने राणा की फौज के मुख्य हाथी राम प्रसाद पर जबरदस्त हमला किया, जिससे उसका महावत मारा गया। मानसिंह की सेना का एक महावत उस पर सवार हो गया और फिर उस हाथी का इस्तेमाल राजपूत सेना के खिलाफ किया गया और बाद में जीत की खबर उसी हाथी पर सवार होकर अकबर को भेजी गई। इसी बीच चेतक पर सवार महाराणा प्रताप हाथी पर सवार मानसिंह के सामने आ गए और प्रताप ने उनके ऊपर भाले से हमला किया। भाला मानसिंह को न लगकर महावत को लगा, वह वहीं ढेर हो गया। इसी बीच मानसिंह के हाथी की सूंड में लगी तलवार से चेतक के पैर घायल हो गए। चेतक के घायल होने पर प्रताप की युद्ध करने की क्षमता पर जबरदस्त असर पड़ा। इसी बीच मुगल सेना ने तीर बरसाने शुरू कर दिए। प्रताप चारों तरफ से मुगल सेना से घिरते जा रहे थे। तभी राणा के फौज के अधिकारियों ने तय किया कि राणा को युद्ध क्षेत्र से चले जाना चाहिए। मुगलों को भ्रमित करने के लिए प्रताप की जगह मानसिंह झाला ने ले ली। उनके सिर के ऊपर मेवाड़ की छतरी लगी हुई थी। मुगल सेना ने प्रताप समझकर मानसिंह झाला पर चारों तरफ से आक्रमण किया और मानसिंह झाला शहीद हो गए। लेकिन शहीद होने से पहले प्रताप को वहां से सुरक्षित निकाल दिया। महाराणा प्रताप को युद्ध के मैदान से निकलते समय 2 मुगल सैनिक उनके पीछे हो लिए। महाराणा प्रताप के छोटे भाई शक्ति सिंह ने उन मुगल सैनिकों को महाराणा प्रताप का पीछा करते हुए देख लिया। शक्ति सिंह को पता था चेतक घायल है और महाराणा प्रताप भी। यदि इन मुगल सैनिकों के साथ महाराणा प्रताप का मुकाबला हुआ तो शायद महाराणा प्रताप की जान को खतरा हो सकता है। हालांकि शक्ति सिंह अकबर की सेना की तरफ से लड़ रहे थे, लेकिन बड़े भाई की जान खतरे में देख छोटे भाई का प्रेम जाग गया और गुप्त रास्ते से होते हुए महाराणा प्रताप के पीछे जा पहुंचे और दूर से ही आवाज लगाई, ओ नीले घोड़े रे सवार रुक जा। महाराणा प्रताप ने पलटकर देखा तो भाई शक्ति सिंह सामने खड़े थे। शक्ति सिंह और महाराणा प्रताप छिपकर मुगल सैनिकों का इंतजार करने लगे। जैसे ही मुगल सैनिक वहां पहुंचे, शक्ति सिंह ने दोनों को मौत के घाट उतार दिया और महाराणा प्रताप को सुरक्षित निकाल दिया। उधर चेतक के पैरों में खून बह रहा था, फिर भी प्रताप को चेतक सुरक्षित स्थान पर ले गया। अब सामने एक गहरा नाला था। चेतक ने एक लंबी छलांग लगाई। नाला तो पार हो गया,
और महाराणा प्रताप मुगल सेना की पहुंच से दूर, पर चेतक ने प्रताप की जान बचाने के लिए अपनी जान दे दी। चेतक के उस पार पहुंचते ही प्राण पखेरु उड़ गए। प्रताप अपने प्रिय घोड़े को खो चुके थे। बाद में प्रताप ने उसी जगह पर चेतक की याद में एक स्मारक बनवाया। हल्दी घाटी छोड़कर प्रताप गोगुंदा के पश्चिम में कोलियारी पहुंचे, जहां घायल सैनिकों का उपचार किया जा रहा था। प्रताप को इस बात का अंदाजा था कि मुगल सैनिक किसी भी समय यहां पहुंच सकते हैं, इसलिए प्रताप ने 20 सैनिकों को वहां छोड़ दिया और सभी को वहां से निकाल ले गए। मुगल सैनिक वहां पहुंचे तो वो 20 सैनिक मारे गए। हल्दी घाटी की लड़ाई में मुगल सेना की स्पष्ट जीत नहीं कही जा सकती। बाद में प्रताप ने छापामार युद्ध करने का फैसला किया। जंगलों से निकलकर अचानक हमला कर गायब हो जाते। एक साथ सैकड़ों हमला। मुगल सेना में प्रताप की ऐसी घबराहट थी कि उनको 100 प्रताप दिखाई देने लगे। इस तरह से अपने जीते जी प्रताप ने कभी भी अकबर के दरबार में सिर नहीं झुकाया और हिंदुस्तान के मान सम्मान को बनाए रखा। इसी सम्मान के कारण हम आज दुनिया में सिर उठाए घूम रहे हैं। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ મહારાણા પ્રતાપની છે વિડીયો ક્લિપ ખૂબ જ સરસ હતી. એનો પૂરો ઇતિહાસ છે આપણે વિડીયો ક્લિપની અંદર જોવા મળેલો છે. તો આપણે આ વિડીયો ક્લિપ બનાવનારનો પણ આભાર માનીએ કે આવી સરસ વિડીયો ક્લિપ બનાવે છે જે વિદ્યાર્થીઓને ઉપયોગી થાય છે. તો આ પાઠ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. એનું સ્વાધ્યાય પણ તમને કરાવેલું છે. તો એક વખત આખો પાઠ વાંચન કરી લેજો અને સ્વાધ્યાય પણ ધ્યાનથી સાંભળી લેજો, એટલે તમને છે એ બધું આવડી જાય. તો આ વિડીયો અહીં પૂરો કરીએ છીએ. થેન્ક યુ.